સુંદરનાથ જય માતાજી કેમ છો બધા મજામાં ઘણા દિવસ પછી કાનાભાઈના જય શ્રી કૃષ્ણ ને આજે અમારે ઘરે હોળીનો પ્રોગ્રામ છે તો હોળીમાં હું બધું બનાવે હું તમને બતાવું અત્યારે કાર્યક્રમ બધા ચાલુ છે અત્યારે તો આપણે રમાભાઈ જો બધા આવી ગયા છે સંજયભાઈ બધા જો મળવાનું કામ ચાલુ કરી દીધું છે એ હું મળો છો હા ભાઈ મેથી અમારા રમાભાઈ જો હોળી છે પૂરતું પહેરી લીધું જોઈ લો રમાભાઈ ફૂલા ફૂલ પૈસા બનાવવાના ચારીમાં છે પૈસા બનાવવાના છે ભાઈ મેથી ના હો ભાઈ મેથી એમ આખા મરચા અને એ ભાઈ રમાભાઈ હાથની ભાઈ મેથી મોળાતી ને એના ભૈજા બને એટલે એમાં થોડું કઈ ઘટા બધી તૈયારી ચાલુ છે મેથી મોળાય એક સાઈડ અમારે રમાભાઈ હાથે ના જો મિરચા મોળ નાખ્યા બટેકા છે વટાણા છે આ જો ટમેટા છે કોબી છે રીંગણા છે આ બધું મોળાને કમ્પ્લીટ કરી રાખ પણ આ જો અમારી ભાભી છે એ અત્યારે ધાણા મળે છે ગગાભાઈ આમ તે ગાટા મારતા છે આવે એટલે તમને બતાવું જો હું અત્યારે આડું ને ખાંડું છું મારે બધું કરવું પડે આડું ખાંડવાનું જો આ વિડીયો બનાવતો રહ્યો ડોલ આપણે લેતા જાય અત્યારે કાકાને મળી આવીએ અમારા કાકાએ જો બધું ચાલુ કરી દીધું છે બનાવવાનું જો આ બાજુ ટોપિયા મુકાઈ ગયા છે બોલે બટાકાને લેતો આવું ને હવે આદુ લેતો આપણે આદુ કાઢી લીધું છે કાકા નંબર આવ્યા આદુ બીજું શું લાવવાનું છે હા છે એ કેવું કેમ તને મને શું કરવા ઉપર જોવા કે તો આમાં દાયતા કેમ બનાવી કા શીખવાનું છે ને ગગાભાઈને શીખવું છે રસોઈ કઈ રીતે બનાવી ગગાને ટાયો બનાવી દેવાનો છે શીખવાડીને જો કાણી નાખવાનું છે ને બટાકા જો બટાકા નાખી દીધા છે એકદમ પીળા રેડ થઈ જાય આ રીતે હલાવવાનું પછી જો બટાકા બાજુ ગગાભાઈ બેઠા છે અત્યારે શીખવા માટે જોવે છે તો જો ગગાભાઈ વટાણે આવી ગયા છે શાકમાં નાખવાના છે હમણાં હો લાલ મરચું છે એમાં પાણી નાખીને પલાળવાનું આ રીતે દાદા ગાડી લઈને ઉપડાય અત્યારે શાક મૂકી દીધું છે જો મેઠું બેસું નાખીને કમ્પ્લેટ પાકી જાય પછી તમને બતાવું તો મિત્રો જો અત્યારે મારા કાકા આવી જશે અત્યારે કેમ છે કાકા સારું આપણે ઓલા રજવાડી રોટલીના કારીગર તમને મેં પહેલા વ્લોગમાં બતાવ્યો હતો ને જોરદાર રોટલી બનાવે છે હમણાં તમને બતાવીશું અમે માયના અમારે ગોઠવણે પગે તો આ બધું ખાંડતા શીખી ગયો લ્યો ખાલી દોઢ ફૂટીએ પણ કામ એટલું કર્યું કે એની વાત જો તો એ કેવો ખાંડા જોઈ એ જેવડો છે ખાંડીને દસ્તો હજી લેતો આવું ને હા લેતો
ગગા ઓલું સવાણું લેતા જો ઓલું ખાંડેલું પેડવી હા એ લેતા જો સવાણું લઈને જાય ત્યાંની ગગો ડોનો જો કામ કરો જોઈ લો સવાણું લઈને આવી ગયો હા સર ટમેટા એ પણ દઈ દઈએ આપણે કાકાને ગગો ડોન કેવો દોડી દોડીને કામ કરે આમ લઈ જવાનું છે તો મિત્રો હાલો હવે આ રોટલીનો આપણે ચૂલો હળગાવીએ રજવાડી રોટલી બનાવી છે ચૂલો કારીગર તો આવી જ ગયા છે તમને બેઠા હમણાં તો રજવાડી રોટલીનો લોટ બંધાવા માંડ્યો છે ગગાભાઈ લોટની બાજુમાં બેઠા છે પવન આવે એટલે બાંધી દઈએ એટલે આપણે બનાવે એમાં વાંધો ન આવે ને એકદમ કમ્પ્લીટ બંધાઈ ગયું છે જો રોટલી વણાવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ગાને દેવાનું છે ને પહેલી રોટલી તો પહેલી રોટલી અમારા કાકાએ કીધું છે ગાય માતાને ખવડાવવાની છે પહેલી રોટલી બની ગઈ જો ડબલ પડવાળી છે લાવો સાગરભાઈ ધાણા એકદમ લીલાસમ ધાણા હો બાકી દેશી ગામડાના કાંઈ ઘટે નહીં જોઈ લો શાક બનીને તૈયાર થઈ ગયો ધાણા નાખી દેવાના દાળ રેડી જો ત્યારે જો આખે ટોપડીનું ભરાઈ ગયું ત્યારે આ બાજુ રોટલીની બગડાટી બોલે છે ત્યારે આવી ગયું તમારું 50 જણાની રોટલી બનાવી તો કેટલોક લોટ છે ત્રણ માણસ થઈ જાય સાંભળી લેજો બધા 50 વ્યક્તિને બનાવવું ને તો 3 માણસનો જ લોટ જોઈએ એટલે થઈ જાય 700 જણાને રસોડું કરવું હોય તો આપણે 2.5 મણ કરાવવાનું 700 જણા કરવું હોય તો 2.5 મણ દળવાનું બરોબર છે ને રોટલી જો મને એવું લાગે એક વ્યક્તિ તો ન જ ખાઈ કે આખી તો મિત્રો ભગવાને આપેલી એક અમૂલ્ય ભેટ કહેવાય અમારા કાકાને કેટલા કામ આવડે એ તમે સાંભળો પેલા હું કરો કાકા ઘરે કામ કરું છું દાડીએ જાઉં છું અને આપણે બધું કામ ફાવે છે બધું કામ ફાવે બોલો ને પ્લસ આપણે શું કહેવાય જુનાગઢનો ડુંગરો કેટલી વાર ચડ્યા કાકા 9 ફેર 9 વાર ચડી આવ્યા બોલો શેરી વાર ચડવાનું છે 10 ફેર થઈ જાય મારા કાકા 9 વાર જઈ આવ્યા હવે છેલ્લી વાર 10મી વાર જવાના છે પાછા હા અમૂલ્ય ભેટ કહેવાય સમજ્યા પાછા બધી જાતના કામ કાજે ફાવે જો દરેક કામ અને બધું કામ પરફેક્ટ જ હો બધી જાતના રાસ રમે ગરબા રમે રામા મંડળ રમે ટોટલી કામકાજ એમ પાણી પીવું છે
તેની વાત કાંઈ પાણી પીને જ આવ્યો. પણ લેતો આવું ઘડી ખબર પાણી બાણી પીવું પડે ને નકર એમને તો તમે એ જો આપણા માટે એટલું બધું કામ કરી શીખતા હોય તો આપણે એને પાણીનો પાઈ શીખીએ. ભાવેશભાઈ આવી જશે અત્યારે બાજુમાં રોટલી બનાવવા એટલે હમણાં જો સટાસટી રોટલી બનવાની છે. સાડા 5 તો થઈ ગયા. ગગાભાઈ સા લઈને આવી ગયા. હાલે સાગર જાય હાંસી સાગરે ક્યાં નથી? હા સે મને શું ખબર મોગરી ભરીને વાતો સાગરીઓ સંભારો ગાજરનો મિરચાનો સંભારો થઈ ગયો ત્યારે હમણાં મસાલા નાખવાનો છે સંભારામાં. આ બાજુ રોટલી બને છે. જો આ હવારના મરચા મળે છે. જો સાહેબ આવી ગયા છે. રમાભાઈ ખાટલા ઉપર બેઠા છે. રમાભાઈ 5 વાગે હું 4 વાગે ફેરવી દઈશ. સંભારો બનીને તૈયાર થઈ ગયો છે. જો એ હું ભાત લીંબુથી છૂટા થઈ જતા છે ને. હા દાળ જો કાકા લોટ બાંધવા માંડ્યા. રજવાડી રોટલીનો લોટ હો ના જલ્યો રજવાડી રોટલી તૈયારી થઈ ગઈ આપણી. બધા કામે લાગી ગયા. હું ઘડી બેઠો થાકી ગયો હતો. ખંભે રૂમાલ રાખી ઘડી આરામ તો કરવો કે નહીં. આમાં ભાત નાખવાના છે એટલે તરત ઠરી જાય ને છૂટા પડી જાય. ચોખાના ભાત આવી ગયા ભાઈ. ભાઈ જોઈ લો ભાત બની જાય એક નંબર. આપું ને સાંભળો
લીંબુ ફાડા કરી દે. તો જો બધી બહાટી બોલે છે, બધું બનાવવાની જોઈ લો. રોટલીની બગડાટી બોલે છે. અમારા કાકા વણે છે અત્યારે. એક કાકા છે એ અત્યારે લોટ બાંધતા જાય ચાલુમાં જો. અમારા ભાભી જો રોટલી બનાવે છે અત્યારે તાવડી ઉપર રજવાડી રોટલી હો. બે કાકા અમારે બનાવે છે વેટાય ઉપર થોડું કંઈ ઘટે. આ જો તમને ફન જ બતાવું બધા. તો આનો ફનસ કહેવાય. આનું એક શાક બનાવીને ખાઓ કેટલું મસ્તરનું બને જોઈ લો. ફનસનું ઝાડ છે આ. મિત્રો હું લોટ ને એવું બધું લેવા આવ્યો છું. હું તમને બતાવું જો બધું તમને બતાવું. ચણાનો લોટ છે, હાજીના ફૂલ છે, લીંબુ છે, લઈને જવાનું છે આપણે. શેરીમાં હેલો જાવ રોજ અત્યારે બાસકામ બધો સામાન છે. મિત્રો રજવાડી ચટણી આવી ગઈ છે. પૈસા યારે ખાવાની છે આ ચટણી. જો બે બાંધા આવી ગયા છે. એક આ છે, એક આ બીજો બાંધો છે રજવાડી ચટણીનો. બે બાંધા આવી ગયા છે અને ચટણી બનાવવાની છે. અમારા રમાભાઈ જો અત્યારે દાદા હારે વાતો કરે છે. દાદા બોલો. હલો, કઈ બાજુથી આવો દાદા તમે? ગોકુલ મથુરા. ગોકુળ મથુરાથી. જો દાદા ગોકુળ મથુરાથી. કેટલા વર્ષથી દાદા આવે? અમે આવડા હતા ને ત્યારથી દાદા આવે. બોલો. 20-22 વર્ષ. 33 વર્ષથી. 35 વર્ષ. ઓહો 35 વર્ષ. તો અમારો જન્મ નહીં હોય દાદા. ત્યારથી દાદા આવે છે અમારા ગામમાં ગોકુળ મથુરાથી. તમારી ભાષામાં બોલો. હવે કોઈ સામે બોલે તો બોલું ને તો. બાકી બિહારી ન દેલાલ હો યા મોરા લેલો. બાકી બિહારી ન દેલાલ હો તૈયા મોરા લેલો. દૈયા મોરા લેલો, માખન મોરા લેલો. લેલો બિહારી ન દેલાલ હો દૈયા મોરા લેલો. લેલો બિહારી ન દેલાલ હો દૈયા મોરા લેલો. બિહારી ન દેલાલ હો દૈયા મોરા લેલો. વાહ દાદા વાહ, જોરદાર. દાદાને પગે પડો ભાઈ. મથુરાથી નાતા હે. વાહ ભાઈ વાહ. દાદાએ ખુશ કરી દીધા હો. પણ દાદા મથુરાનો બે વાત કરો. મથુરામાં કેમ? ગોકુલ મથુરા વૃંદાવન નંદગામ વરસાના રમણરેતી જતીપુરા ગોવર્ધન બધે યાય છે. બાકી બિહારીજીના મંદિર. મથુરામાં 25 વર્ષ આવે. 35 વર્ષ. 35. ભગવાન કૃષ્ણ જો ગોપીઓના વસ્ત્ર લઈને ચડ્યા હતા ને કદમની ઝાડે, એ ઝાડ હજી છે ત્યાં છે હજી સર ગોકુળ મથુરા. જમનાજીને કાંઠે એ છે હો. એ સમયનું ચેનલ ચાલુ. बाकी बिहारी जी का मंदिर है ना, बाकी बिहारी का मंदिर एना रातना 12 बजे झांझर राधाजी वो कृष्ण ની બાંસરી રાધાજી ની ઝાંઝર રાતના 12 બજે હજી કાયમ ભાગે છે. હજી વિચાર કરો ગોકુળ મથુરામાં હજી કાયમ ભાગે. હા રાતના 12 બજે. રાતના 12 વાગે કાયમ ભાગે હો. કાયમ વાગે. વિચાર તો કરો મિત્રો. હાજર છે રાતના 12 વાગે બાંસરી વાંચડી કાયમ 12 વાગે રાત્રે વાગે. ઝાંઝર અને રાધાજી હજી રાતના 12 બજે વાગે. मथुरा में हाँ दादा मथुरा में रहता है। हालने टके रातना 12 बजे मुरली बजता है અને રાધાજીના પાયલનો અવાજ. राधा जी ने पायल आवाज आता है। વાહ हालने टके गोवर्धन गिरिराज ની પરિક્રમા દર પૂનમે થાય. આમ તો વैसे 24 કલાક ચાલુ રહે ને. આવો તમે બધા આવો. એકવાર મથુરા બધા આવી એમ ને. હા
જો મિત્રો दादा હું કે સાંભળજો તમે લોકો सब यूट्यूब फैमिली को दादा बुला रहे हैं, तो सब जाने का दादा के वहाँ पे आओ, आओ, घूम के आने एक बार आओ का बधे। और एंजॉय करने का, भगवान का दर्शन करने का। ભગવાનના કૃષ્ણના દર્શન થાય અહીંયા સંજયબેન શાદી થઈ જાય પછી અમે આવીશું થાય ગોવર્ધનની દાદા સંજયબેન શાદી થઈ જાય ને हाँ हाँ થઈ પછી જાય। આવીશું ફરવા हाँ, जरूर जरूर आओ जरूर आओ। मथुरा। सभी लोग आओ આપણે બાજુ વાછડી સાંભળવા बधी આવું बधी आओ बधी आखो परिवार आओ मथुरा, वृंदावन, बधे आओ। सब जगह जाने का, घूम के आने का। और आओ, एक बार आओ, बधे आओ। दादा प्रॉपर मथुरा में रहते हैं। અને आओ तो बस यही टाइम में आओ हाँ जैसे अपना उदासनी ना टाइम हो ना हाँ, तो इस वक्त क्या है कि गर्मी नहीं हाँ। અને सर्दी नहीं सर्दी है। અને શિયાળા में તમે આવશો ને गर्मी ठंडी में तो ठंडी का प्रभाव વધારે હોય हाँ हाँ इसलिए इसी टाइम पे आओगे ना इसी महीने में तो यहाँ गर्मी भी नहीं होती है और सर्दी ठंडी भी नहीं। હાલને ટકે દાદા કે મથુરામાં મોરલી વાગે છે કૃષ્ણ ભગવાન હા હો દાદા એ તો હમણાં વાત કરી છે हाथ से रात 12 बजे बजता है हाँ भाई वाह। હા ભાઈ और વાહ. हमारे रमा भाई का हिंदी भाषा सुनो तुम कैसे वाह। વાહ ભાઈ. ભણેલા નથી હો, હજી એક ચોપડી નથી ભણેલા વિચાર કરો कितने पढ़े हो रमेश भाई? एक भी नहीं। एक भी नहीं अंगूठा साफे વિચાર કરો તોય આવું थोड़ी પરફેक्ट હિન્દી બોલો अच्छी हिंदी आती है आपको। तो भी कॉलेज वाला का पासवर्ड रखता हूँ હા ભાઈ વાહ જોરદાર. 10 लाख का हिसाब टोटल मार्क्स देता हूँ नोटल मारो ने आम आम फटकीए मार दे। बराबर છે હો. निशाने नहीं गया निशाने जाता तो ભલે નિશાળે નહીં ગયા હોય તો હું કહી દઉં निशाने नहीं गया गुजरात में कोई सिटी बाकी नहीं वडोदरा है राजकोट है अहमदाबाद है जूनागढ़ है कोई पण सिटी તો એક વાર इधर भी तो आओ ना सभी एक बार मथुरा बाकी है तो मथुरा जोया जी दादा आओ आओ एक बार आओ रमेश भाई आओ दादा ने यहाँ सभी आओ सभी मेरे भाई જોઈ લો કેમ દાદાના આશીર્વાદ મળ્યા છે. એ માતાજી. હાલો દાદા તો અહીં મળીએ પછી सब यूट्यूब फैमिली जाने का, मथुरा घूम के आने का, भगवान का दर्शन करने का, દાદા का भी दर्शन करने दादा का भी दर्शन कर लेने का। उधर मथुरा में ही रहते हैं, नहीं मेरा गांव है पास में पास में। में। हाँ कितना दूर? गोवर्धन के पास में ગોવર્ધન मेरा राज्य लगता है मध्य प्रदेश एमपी मुरैना डिस्ट्रिक्ट मोरेना डिस्ट्रिक्ट। और हमारे गगा डॉन भी इधर आ गया है। इधर आ जाओ। દાદા ને પગે લાગ दादा को पगेला પગે લાગ गगा डॉन ચટણીના પડીકા છે. हाथ करो भाई भाई हाथ करके ઓ હવે જોઈ લો ચટણીનો હાર પહેર્યો અમારે ભાઈ રજવાડી ચટણી એવું બાકી જોઈ લો. બધે જોઈ લો ચટણીના પેકેટની બગડાટી બોલે છે અત્યારે ओ भाई આયા બોલું સરી આયા છે ઉપર આયા છે બધી નવો ભાઈ પેકેટ તોડ દો તોડ દો. પકડ્યો. દેજો डॉलर से भाई तुम्हें कहीं घटे नहीं हो रोडियो નામ જ ડોલર છે જો डॉलर हो भाई एक नंबर भजिया बने भाई आने कहीं घटे नहीं दया काका बनावे भाई તમે એકવાર ખાઓ એટલે ખાતા રહી જાઓ કેવા ભજીયા બને આગળનો એક આપણો વિડીયો છે જે આને રસોઈ બનાવેલી છે કોઈ ઘટે નહીં હોય. એમાં તમે લોકોએ સપોર્ટ પણ બહુ કર્યો છે આમાં કઈ ઘટવું ન જોવે ને આમાં એ દયા કાકા બનાવે એટલે કાંઈ ન હોય. આ જેટલી રસોઈ તમને બતાવીને બધી એકલા બનાવી બોલો બનાવી છે ભાઈ આજે હોળી છે એટલે સાણા વાળા આવે ભાઈ માગવા આ બાજુ જો મીટિંગો હાલે છે મોટી મોટી ઢીકલા બાંધી પછી બીજો લાગે 30 કિલો એમ ને ટોટલ કેટલા કિલો 4 હે હવે 3 પેકેટ છે પછી આ હાજીના ફૂલ અમાર ભાવેશભાઈ જો હળકા ભાવેશભાઈ કરો તાપ કેમ પણ જો દેશી ટ્રીક હો તાપ કરવાની આમાં જો હું બની ગયું તમને બતાવી દઉં
જો શાક બની ગયું છે બટાકાનું ને રીંગણાનું. જો ગરમા ગરમ દાળ હોય એકદમ જોઈ લો ધવાડા કાઢે, એકદમ ધવાડા કાઢે એવી દાળ બની ગઈ છે. ભાવેશભાઈ તાપ કરે છે. ધવાડો થાય છે. જો અત્યારે અંધારું થઈ ગયું, ગલપ પણ ચાલુ થઈ ગયો છે. ભજીયાનું પીરું તૈયાર થવા માંડ્યું છે. જો મેથી બેથી નખાઈ ગઈ છે. હવે આગળ ધાણા નાખવાના છે. ભાઈ ભજીયા બનશે ભાઈ એક નંબર હો, કાંઈ ઘટે નહીં. ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આ લીલા મરચાં ભાઈ તીખા તીખા, કંઈ ઘટે નહીં. હવે ભજીયા બનાવવાના છે ભાઈ. લીંબુનો રસ, હાજીના ફૂલ આવી ગયા. હાજીના ફૂલ નાખી દીધા. જો રહી ગયું. નિમક નાખ. હાજીના ફૂલ નાખી દીધા છે. હા નિમક હવે આગળ નિમક આપો. હા નિમકની કોથળી. એક તો એટલી ગરમી બરાબર, એમાં ધવાડો અને તાપ, તો મિત્રો એમાં કેમ રસોઈ બનાવે વિચાર કરો. કાકા એકલા બનાવે હવે કાળજા કાળજા ગરમીમાં ભાઈ તાપ એટલો હોય, એની વરાળ એટલી આવતી હોય, ગરમી એટલી થતી હોય, ધવાડો થતો હોય, એમાં રસોઈ બનાવી. આપણે ખાલી પાસે ઊભું હોય તો ઊભી નથી શકતા ને એ તો રસોઈ બનાવે. ખરેખર ભાઈ બોલો જોઈ લે તાપ કરે. અમારા ભાણભાઈ ઉતાણી કરી નાખ્યું છે. જો ભાણભાઈ હોળી હળગાવી અત્યારે. પાળસભાઈ બે મંડાણા મામા ભાણિયો. તાપ કરવા કે ભડકો કરી રાખ્યો. હા છે અમારું ભાવેશભાઈ ભાણભાઈ નું કામ. તો પાણી નાખે છે. લીંબુનો રસ ક્યાં છે પાછો? લીંબુનો રસ. હા છે લીંબુનો રસ. બીજા છે ભૈયામાં આવશે કાઢી નાખશે કા. હા જો અમારા બાલામાં અત્યારે મીટિંગમાં જાય છે. કા બાલાતા બે ઘોડી ઘોડી બાલાતા જો અત્યારે ગાડી લઈને જાય છે. એક વાર આ બધું અમારા મોટીમાં બધા બેઠા છે, વાતો કરે છે બધા. આ બાજુ મારા મોટા દાદા છે. આ અમારા દાયાતાનો સકડો છે. આ અમારો સકડો છે બાંધેલો. આ અમારા રામાતાનો સકડો છે. આ એક્ટિવા છે. ગાડીઓ છે અમારા રમાભાઈની ને બધાની. આ અમારા રમાભાઈ છે. ભાઈ તમને પૂરતું ખરેખર જોરદાર લાગ્યો. સુરત બધા હાથ ગયા છે, ખોરાક થઈ ગયો છે ભાઈ. ખીરું બનાવવું ને એ બહુ મોટી વાત છે. ભજીયું તો બની જાય, અને એનું ખીરું બનાવવું ને તૈયાર કરવું ને એ કંઈક અલગ જ વસ્તુ. જો અમારા ભાણભાઈ બકડીયું મેક દીધું છે. મામા ભાણિયા બે મંડાણા છે અત્યારે. જો હમણાં તેલ બેલ નાખશે. નાખી જો હાલો. અમારા ભાણભાઈ ની પણ બધું આવડે છે બનાવતા. એને પ્યોર ખટાના ગમે હાથમાં આપો એટલે પછી કઈ ઘટે જ નહીં. લીવર જ જાય અમારા ભાણભાઈ. ખટારો આપો, બસ આપો કે પછી ટેમ્પો આપો.
અમારા ભાણભાઈ વિમાનમાં ચડવાના છે. ભાણભાઈ ફળિયામાં ઉતારવાનું છે હો, વિમાનમાં ચડો એટલે. હા સંધ્યાનો કલર બતાવો ભાઈ. બધા વાતાવરણ એમ વાતાવરણ બધાને બતાવી દો આપણા ચાહક મિત્રો. ધાબે હાલો, હું ધાબે જઈને તમને બતાવું વાતાવરણ. તમને આજ વાતાવરણ હું બતાવી દઉં. હા, અમારા અરવિંદભાઈ એનો છે જવા ઘડીએ જોઈ લો, એક નંબર વાતાવરણ છે આજનું. ધાબેથી હું તમને વાતાવરણ બતાવું. જોઈ લો નજારો આજનો, કાંઈ ઘટે. મારે તો અહીંયા રોકાઈ જવું, સુરત તો મારે જવું જ નથી. જોઈ લો અહીંયા સુરત દાદા હમણાં હાથ ધોવાની તૈયારી છે. આ ડુંગરો છે એ આપણે ખોડિયારમાંનો ડુંગર છે. એમાં ખોડિયારમાંનું સ્થાન છે. પછી અહીંયા પણ આપણે ખોડિયારમાંનું સ્થાન છે. વચ્ચે કોઈને બધા દેખવું જોઈએ પ્રતિકોટ ડુંગરની વચ્ચે અમારું ગામ આવેલું છે. કેટલો મસ્ત વ્યૂ છે. જો આ ચાંદા મામા પણ ચમકે છે. જો છે ને બાકી ગાંધીગીરમાં જલસા હે. અમારા દાદા બેઠા છે જો અત્યારે અર્જુન દાદા. અમારા બેન જો ઘંટીમાં દવણા દળે છે, પારસબેન. મિત્રો મને આ જ વાતાવરણ બહુ ગમે છે ગાંધીગીરનું. જો કાંઈ ઘટે વ્યૂ છે, બાકી કાંઈ ઘટે નહીં મિત્રો. અને મિત્રો કમેન્ટ કરજો કે ક્યારેક આવો ગાંધીગીરમાં. હું તો જો અત્યારે આવ્યો છું, મારે ભત્રીજાની પોઠી છે એટલે આવું વાતાવરણ છે ભાઈ ગાંધીગીરમાં. કંઈ ઘટે નહીં. કમેન્ટ કરજો મિત્રો. બ્લોગ સારો લાગ્યો તો, કેમ કે તમે જેટલી કમેન્ટ કરશો ને એટલો અમને બ્લોગ બનાવવાની મજા આવશે. તો અમને એમ થાય કે કોઈક વ્યક્તિને અમારો બ્લોગ ગમે છે. તો ચાલો આપણે હેઠે જાય. બધા લોકો બધું બનાવે છે. તમને બતાવું બધું કઈ રીતે બનાવે છે અમારા કાકા. મિત્રો આપણે પગથિયા ધીમે ધીમે ઉતરીએ છીએ. ભજીયાની તૈયારી થઈ ગઈ છે. હું તમને બતાવું આમાં હું બધું બનાવી નાખ્યું છે. જો આમાં એકદમ લાલ ચોળ ચટણી બનાવી નાખી છે ભજીયાની. જોઈ લો. આમાં સંભારો છે. આમાં રોટલી છે. રોટલીને થપ્પા લાગી ગયા છે. તો મિત્રો જો આમાં શું છે, આ ખોળો છે, ગાંઠિયા લાગે. આમાં છે ભાઈ ભાવનગરી ગાંઠિયા. હો ભાઈ કાંઈ ઘટે નહીં. એવો એમાં અમારા ભાઈ વરરાજા આજે સરસ મજાનો દિવસ છે, એટલે કે હોળી છે મિત્રો. આ બધી હોળીનું જમણવાર છે અમારે અભયભાઈ. દરિયો ગાંઠિયા ચલાવવા માંડ્યા છે અત્યારે ડોલમાં. જો એક કોથળી થેલી એમાં તો આખી ડોલ ભરાઈ ગઈ. બોલ ગાંઠિયા જો મિત્રો કાંઈ ઘટે નહીં. એવો એક જબલામાં આખી ડોલ ભરાઈ ગઈ. બોલો કેવા ગાંઠિયા, તાજા તાજા. હો જોઈ લો, ગાંઠિયાની ડોલ ભરાઈ ગઈ છે. આમાં બુંદી ઠલવી નાખો. આ છે મિત્રો આપણી પ્રિય બુંદીની ગાંઠિયા. હો બાકી ગામડામાં જ ભલામણ આ જ બધા લોકો વધારે ખાય. બુંદીને ગાંઠિયા ભલામણ આપણે આ વસ્તુ એટલે કઈ જોઈએ જ નહીં. રમાભાઈને પૂછો, એક ડોલ બુંદી ખાઈ જાય તો જ બકે. હા હો, અમારે રમાભાઈ એક ડોલ બુંદી ખાઈ જાય. ચેલેન્જ મારવી હોય તો કોમેન્ટ કરી દેજો અમને. કોઈને ચેલેન્જ મારવી હોય તો કહી દેજો. અમારે રમાભાઈ એક ડોલ બુંદી ખાઈ જાય આખી. હા રમાભાઈ છે. રમાભાઈ એક ડોલ બુંદી ખાઈ જાવ ને. લાડુ અડધી ડોલ ને એક ડોલ બુંદી ખાઈ જાય. ગાંઠિયાને તો પછી કઈ માપ જ ન હોય. રમાભાઈ કઈક કહે છે હમણાં, તમે લોકો સાંભળો હું કે. બોલો રમાભાઈ. 500 રૂપિયા 2 ગાડલા વેતા ખાવાના પપ્પા ગાડલા ચાલ લેવા. એ તો વાત છે. ગાદલાને શું કરવા, જમીન ઉપર હોઈ જવું જો તો ખાવાનું થઈ જાય તો. રોડ ઉપર હોઈ જવા. હા એમ
₹500 ગાડલા હાટું હું અમારે ઓલું કરવું હું નહીં. હા હું નહીં અહીંયા ગામડામાં ગાદલાની જરૂર ન હોય બધું સિટીમાં જરૂર. હા એ વાત સાચી. અહીંયાથી હેઠા હોઈ જાવ તો તમારે કઈ ઘટે નહીં. સવારે ઉઠવાનું મન ન થાય. વાડીમાં ઢેફામાં હોઈ જવાનું ટેપામાં. નીંદર એના જેવી એકેય ન આવે કેમ ઢેફામાં આ મેથીના પૈસા હો ભાઈ. હા હાલો બધા પૈસા ખાવા હાલો પૈસા ખાવા હાલો આવી જાઓ આવી જાઓ. આવી જાવ આખા મસ્કાના હશે. બતાવી ગયો મિત્રોને હાલો ભલે હો જોઈએ. આખા મિરસાના. આખા મસ્ક હા 5 કિલો લોટ હોઈ જાય હો ભાઈ આખા મસ્ક. એમ થઈ જાય એમ બને ને. અંદાજે 500 ગ્રામ જેટલા ખાઈ દો. 500 ગ્રામ જેટલા હા અંદાજો ફાઇનલ નથી. અંદાજો જ મેરો એમ. ખાલી અંદાજો કેટલા જાય એનું નક્કી નથી. અંદાજો મેરો કે ભાઈ 500 ગ્રામ એ ખાઈ જાય અંદાજે. સુરત કુંભળિયાના ખાવા જતા હતા એ ભાઈ થાકી જાય કે હવે ભાઈ રહેવાય જાવ. કોઈ મારા નથી. કાપતરા પોલીસ સ્ટેશન પાસે પુલ કાંઠે નથી કુંભળિયાના ખાવામાં બે એને એમ કીધું રેવા જાય એમ. ના ખાવા જતા પહેલી ને બીજી હોટલ છે ના હા કે ભાઈ હવે રહેવાય જાવ હું થાકી જ જાઉં. હા લ્યો બોલો. હોટલ વાળાએ કહી દીધું હું થાકી ગયો બોલો. એટલે તમે અંદાજો મારી લેજો કેટલા ખાધા છે. ગરમ ગરમ જ હો ભાઈ. ગરમ ગરમ હા ઠરી ગયેલા. ઠરેલા ન ભાવે. હા ને ઓલી પછી હોટલમાં કંઈક દાળ ભાત ખાવા જતા ને હા જુનાગઢ તો પાકું જો. રોટલી વળીને થાકી જ જાય. હે એને કીધું છે ને ભાઈ હવે હું થાકી ગયો. પગ કે હવે ઠરી જાય હાવ ને હવે થાકી જાય ભાઈ હવે રોટલી નહીં મળે. બોલો અમારે રમાભાઈ ખાવું જ નહીં. જ્યાં જાય બધા એમ જ કે થાકી ગયા બોલો. તો મેં કીધું દાળ ભાત આવે જો હા એ વાત સાચી. રોટલી પૂરી છે દાળ ભાત મેં ગયો બોલો છેલ્લે. ખાવા તો જોઈએ ને ભાઈ. ખાવા જોઈએ જ ને ભાઈ યાર. ખાવા હાટું કામ કરી આવું. પૈસા નથી જોતા ખાવાનું જો. પૈસા નું કરવા કૂતરાય નથી ખાતા. સાચી વાત છે. કૂતરાને બિસાને રોટલી જાય નકર તો એ ન કે ભાઈ મને ₹2 આપો. ખાવાનું મળે તો પૈસા જ છે. બસ પાપડ તળવાનું ચાલુ થઈ ગયું છે. તૈયાર થઈ ગયું ફાઇનલી. ભજીયા મૂકવાનું ચાલુ થઈ જાય. શરૂઆત થઈ ગઈ છે ભજીયા મૂકવાની. વાગી ગયા છે 6:45. ભાઈ લાકડા કટિંગ કરીને નાખશે ત્યાં આવો જ. મિત્રો ભજીયા બની ગયા છે તો હવે ટેસ્ટ કરી લઈએ. રોલદાર બહુ ગરમ છે. મિત્રો આ બાજુ ભજીયા બને છે. હાલો પાઈ દો. તો મિત્રો તૈયારી થઈ ગઈ છે. અમારા ગગાભાઈ ને કૃષ્ણાબેન જો અત્યારે આ થાળીને વાટકા દેવામાં બેસી ગયા છે. ગગાભાઈ થાળીને વાટકા દેવાનું છે ને તમારે. અને તમારે ક્યારે ખાવાનું છે? બધાને જમાડીને ખાવાનું. બોલો ગગાભાઈ. તો મિત્રો જો આ બાજુ અમારા કાકા અત્યારે ગુંદી ને ગાંઠિયા 2 વસ્તુ સંભાળે છે. કેમ છે કાકા? આવું હોળીનું આયોજન છે અને અમારા અશ્વિનભાઈ દયાભાઈ સોહાણી ઘરે વાટનું કામ છે. અમે તો પીરસવા આવ્યા થઈ. હા સંજયભાઈ અમારે જો રોટલી ને ભજીયા 2 વસ્તુ સંભાળે છે.
ભજીયું જો મિત્રો હાલો આવી જાઓ ફટાફટ. કોને ભજીયા ભાવે છે કમેન્ટ કમેન્ટ કરજો મિત્રો, જેને ભાવતા હોય. અમારે ભાવેશભાઈ જોવો અત્યારે ચટણી અને શાક બે વસ્તુ સંભાળે છે. તો જોરદાર કામકાજ ભાવેશભાઈ. અને આ બે વસ્તુ હું સંભાળું છું, વેફર છે, દાળ છે. અને અમારા ગગાભાઈ જો સંભારો છે. આ શું છે ગગાભાઈ? ભાત છે. ભાત ને સંભારો બે વસ્તુ અમારા ગગાભાઈ સંભાળે છે. તો હાલો ગગાભાઈ, હું મારી સીટે બેસી જાઉં ઘડી. હો, તૂટી ફૂટી ઓછી ખાજો ભાતમાંથી. હો, હાલો હાલો. તો મિત્રો બધા લોકો જમવા આવી જશે. તો આ બધું બધા જમવા બેસી ગયા છે. આપણે બધાને જમાડી લઈએ પેલા. રમાભાઈ એવા છે અહીંયા જો આટો મારવા. જો રમાભાઈ ભજીયા શાખે છે. કેવા ટેસ્ટ તમારા પુત્ર ગંગાભાઈ તૂટી ફૂટી વીણી લીધી ભાતમાં બધી. ગંગાભાઈ ક્યારના ભાત તૂટી ફૂટી વીણે છે. ભાતમાંથી બધી તૂટી ફૂટી વીણીને ખાઈ છે. તો એ પાછો દાંત કાઢે. જો આ દાળ લેવા જોતો ડોલ જેવડો છે ને દાળ લેવા જાય. એ ગગો ડોન હોય. ભાઈ ખાવા ખવડાવ પીવડાવ કાંઈ ઘટે નહીં. પ્રેમથી જમાડે. તો આખી ડોલ ભરીને લેવો દાળની. ચારનો તૂટી ફૂટી ખાય છે બેઠો બેઠો. કેમ કરે રહો છો? તો મિત્રો બધા લોકોને જમાડી દીધા છે. જોવા ત્યાં અમે પીરાણીયા બધા જમવા માટે બેસી ગયા છે. એમાં અમારે ખાસ પીરસણીયા ગગાભાઈ છે. ગગાભાઈ કેવી તમને મજા આવી પીરવવાની? એમ કેટલાક લોકોને જમાડ્યું તમે? 100 જણાને 100 વ્યક્તિને જમાડ્યું ભાઈ ગગાભાઈ. અત્યારે ખાવા બેસી ગયા છે ભાઈ. જોવા અમારી થાળી મેં તો 2 વાટકા સાઈ ના ભર્યા. બોલો જોજો. ગગાભાઈને આપણે સ્પેશિયલ વેફર ખવડાવી આપણે હાથથી. કેમ કે ભાઈ એને કામ જ બહુ જોરદાર કર્યું ભાઈ. આવડી ઉંમરમાં પણ કામ કરવા લાગે છે. બોલો આ નાની ઉંમર છે રમવાની, પણ છતાં એ આપણને પીરાવવામાં મદદ કરે છે. કંઈ ને કંઈ કામમાં આપણને મદદ કરતા જ હોય ગગાભાઈ. અને બહુ સરસ બધાનું કાર્ય કરી રહ્યા છે. કઈ ગગા ડોન. મિત્રો અમારો આ વ્લોગ તમને કેવો લાગે એ કમેન્ટમાં બતાવજો. અને વિડીયોને ગમે તો લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમને લાગી છે બહુ ક્વિક. તો અત્યારે અમે જમી લઈએ. ફરી મળશું એક નવા વ્લોગમાં. બાય બાય. બાય બાય. આવજો. ચાલો તો બાય બાય. આવજો.